તમે જો તમારા રૂટીન લાઈફની અંદર આ 5 વસ્તુનું કન્ઝમ્પશન વધારે કરી રહ્યા છો તો તમારી બોડીમાં ઓલરેડી ડાયાબિટીસ આવવાના કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ ગયા છે. મારું નામ ધ્રુવ પટેલ છે. હું એક વેલનેસ કોચ છું. છેલ્લા 10 વર્ષથી લોકોની હેલ્થ સારી કરવામાં એમની મદદ કરી રહ્યો છું. આ 5 વસ્તુમાં છેલ્લા 3 વસ્તુ સાંભળીને તમે ચોંકી જવાના છો. નંબર 1 પર છે બિસ્કિટ, જેમાં મેદાનું પ્રમાણ બહુ વધારે હોય છે, પણ સાથે સાથે એની અંદર એડેડ શુગર પણ એટલું જ વધારે હોય છે અને આપણા ઘરમાં સૌથી વધારે કિડ્સ એને કન્ઝ્યુમ કરતા હોય છે, તો એને એવોઇડ કરવું જોઈએ. નંબર 2 ઉપર છે સૌથી વધારે જે આપણા ઘરમાં યુઝ થતું હોય છે કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ, જે સ્પેશિયલી સમર સિઝનમાં વધારે યુઝ કરતા હોય છે. આની અંદર ભરપૂર એમાઉન્ટમાં સુગર હોય છે, પણ સાથે સાથે એના અંદર કલર પણ હોય છે, જે બોડીને હાર્મફુલ ઇફેક્ટ કરતા હોય છે. નંબર 3 ઉપર છે ફ્રૂટ જ્યુસ. યસ, આપણે ઘરે બનાવેલો જે ફ્રૂટ જ્યુસ હોય છે એમાં એડેડ સુગર નથી એડ કરતા, પરંતુ એની અંદર ઓલરેડી ફ્રુક્ટોઝનું લેવલ બહુ બધું વધારે હોય છે અને એની અંદર કોઈ પણ ફાઇબર નથી હોતું, જેના કારણે આપણી બોડીમાં સુગર લેવલને સ્પાઇક કરવામાં હેલ્પ કરતું હોય છે. નંબર 4 પર છે ચિપ્સ. તમે કહેશો કે ચિપ્સમાં તો સુગર નથી હોતું. યુ આર રાઇટ, ચિપ્સમાં સુગર નથી હોતું, બટ એની અંદર ટ્રાન્સ ફેટ ભરપૂર એમાઉન્ટમાં હોય છે, જેના કન્ઝમ્પશન પછી આપણી બોડીમાં લીવર અને આપણા પેન્ક્રિયાસ પર નેગેટિવલી ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે, જેના કારણે આપણી બોડીની અંદર ડાયાબિટીસ આવવાના ચાન્સીસ વધતા હોય છે. નંબર 5 પર છે હાઈ કાર્બોહાઈડ્રેટ ફૂડ્સ, વ્હાઇટ બ્રેડ, પાસ્તા અને પિઝા. આની અંદર બહુ બધું વધારે એમાઉન્ટની અંદર કાર્બોહાઈડ્રેટ હોય છે અને નહિવત એમાઉન્ટમાં પ્રોટીન અને ફાઇબર હોય છે, જેના કારણે આપણે એક વખતે ખાધા પછી પણ થોડા ટાઈમમાં ભૂખ્યા થઈ જઈએ છીએ અને ફરીથી ખાવાનું મન કરતું હોય છે અને એની એક્સ્ટ્રા ક્રેવિંગના કારણે સુગરની ક્રેવિંગ્સ પણ વધતી જાય છે. આ 5 વસ્તુઓ છે જેના કારણે તમારી બોડીની અંદર સૌથી વધારે ડાયાબિટીસ આવવાના ચાન્સીસ વધતા હોય છે. તો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને મિત્રોને શેર કરો અને આ 5 વસ્તુથી દૂર રહો.